આજે આપણે બનાવીશું અમદાવાદના ફેમસ ટીકડી ભજીયા। આ ભજીયા ખૂબ જ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। ટીકડી ભજીયા બનાવવા માટે અહીં મેં નાના મોટા 5 કાંદા લીધા છે। હવે કાંદાને અહીં કાપી લેવાના છે। કાંદાને આ રીતે નાના નાના ટુકડામાં કટ કરવાના છે। એકદમ બારીક પણ કટ નથી કરવાના અને મોટા મોટા પણ કટ નથી કરવાના, મીડિયમ સાઇઝમાં કટ કરી લેવાના છે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરીને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। હવે કાંદાને મેં અહીં ટુકડામાં આ રીતે કટ કરી લીધા છે। હવે એમાં મસાલા કરી લઈશું। સૌથી પહેલાં અહીં લીલું મરચું ઉમેરીશું। અહીં મેં 2 નંગ જેટલા તીખા લીલા મરચાં અને 1 મોળું મરચું ને ઝીણું ઝીણું સમારીને ઉમેરી દીધું છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। હવે અહીં 3 થી 4 ચમચી જેટલો લીલો ધાણો ઉમેરીશું। તમે વધારે પણ ઉમેરી શકો છો। હવે 1 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી જેટલી હળદર, 1 થી 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું। હવે એમાં 5 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું, સાથે 1 ચમચી જેટલું મરી પાવડર ઉમેરીશું। ગરમ મસાલો ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે। હવે બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું। હમણાં મેં અહીં હિંગ નથી ઉમેરી, આપણે હિંગને છેલ્લે ઉમેરીશું। હવે કાંદાને મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી લીધું છે। હવે આપણે બેસન ઉમેરીશું। અહીં મેં પહેલાં 1 વાટકી જેટલું બેસન ઉમેર્યું છે। બેસનને કાંદા સાથે સરસ રીતે મસળતા જઈને મિક્સ કરી લેવાનું છે। બેસનને કાંદા સાથે હવે સરસ રીતે મસળી લીધું છે। એમાં હવે આપણે અડધી વાટકી જેટલો ચોખાનો લોટ ઉમેરીશું। ચોખાનો લોટ ઉમેરવાથી ભજીયા ક્રિસ્પી થાય છે અને તેલ પણ ઓછું પીવે છે। હવે ચોખાના લોટને પણ સરસ રીતે મસળીને મિક્સ કરી લેવાનું છે। જરૂર લાગે તો 1 ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે, નહીં તો એમનેમ જ આ લોટ બાંધીને તૈયાર કરવાનો છે। અહીં મિશ્રણ થોડું ડ્રાય લાગે છે એટલે મેં 1 ચમચી જેટલું પાણી ઉમેર્યું છે। હવે એને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે ભજીયા માટેનું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે। બેટર આટલું જ થીક રાખવાનું છે। હવે એમાં 5 ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું। સોડાને એક્ટિવ કરવા માટે 1 થી 2 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું। લીંબુનો રસ ઉમેરવાથી ભજીયાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને ભજીયા થોડા ક્રિસ્પી પણ બને છે। હવે આને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે ખાવાનો સોડા સરસ રીતે મિક્સ કરી લીધો છે। એમાં હવે આપણે 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું। હિંગને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે હિંગને સરસ રીતે મિક્સ કરી લીધી છે। ભજીયા માટેનું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે। એને હવે રેસ્ટ નથી આપવાનો, એના હવે ડાયરેક્ટ ભજીયા જ બનાવવાના છે। ભજીયા બનાવવા માટે અહીં મેં તેલ ગરમ કરી લીધું હતું। હવે તેલ ગરમ થઈ જાય એટલે ગેસને મીડિયમ આંચ પર કરી દેવાનો છે અને એમાં આ રીતે ભજીયા બનાવીને તૈયાર કરી લેવાના છે। ટીકડી ભજીયા બનાવવા માટે પહેલાં આ રીતના ભજીયા બનાવીને તૈયાર કરવાના હોય છે। હવે આ ભજીયાને 60 થી 70% જેટલા તળી લેવાના છે। ભજીયા 60 થી 70% જેટલા તળાઈ જાય અને કલર સ્લાઇડ ચેન્જ થઈ જાય એટલે ભજીયાને તરત જ તેલમાંથી બહાર કાઢી લેવાના છે। હવે આ રીતે આપણે બાકીના ભજીયાને પણ તળી લેવાના છે। હવે બાકીના ભજીયાને પણ 60 થી 70% જેટલા તળી લીધા છે। હવે એને બહાર કાઢી લીધા છે। હવે ભજીયાને ઠંડા નથી કરવાના, ભજીયા થોડા ગરમ હોય ત્યારે જ આ પ્રોસેસ કરવાની છે। હવે ભજીયાને એક ડીશ અથવા તો વાડકી લઈને આ રીતે પ્રેસ કરી લેવાનું છે એટલે ભજીયાનો શેપ ટીકડી જેવો થઈ જાય। ભજીયા થોડા ગરમ હોય ત્યારે આ પ્રોસેસ એકદમ આસાનીથી થાય છે, પણ જો ભજીયા થોડા ઠંડા થઈ જાય તો એનો આ રીતનો શેપ સરખો આવતો નથી। હવે બનાવેલી ટીકડીને આપણે તેલમાં મૂકી દઈશું। તેલમાં જેટલી સમાય એટલી ટીકડી તેલમાં મૂકવાની છે। ગેસની ફ્લેમને એકદમ સ્લો પણ નથી રાખવાની અને એકદમ હાઈ પણ નથી રાખવાની। જો સ્લો રાખશો તો ભજીયા તેલ વધારે પીશે અને જો ફાસ્ટ રાખશો તો ભજીયા બહારથી એકદમ લાલ થઈ જશે અને ભજીયા એકદમ ક્રિસ્પી નહીં બને।
ભજીયાનો કલર એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. ભજીયાને હવે તેલમાંથી કાઢી લેવાના છે. એ રીતે આપણે બાકીની ટીકડીઓને પણ તળી લેવાની છે. હવે બધા ટીકડી ભજીયા તળાઈ ગયા છે. એને હવે આપણે સર્વ કરીશું. વરસતા વરસાદમાં આ રીતે ગરમા ગરમ ભજીયા ખાવાની મજા કંઈક ઓર જ હોય છે. તમે પણ એકવાર આ રીતે ટીકડી ભજીયા બનાવીને જરૂરથી ટ્રાય કરો. તમને પણ આ રીતે ટીકડી ભજીયા ખાવાની ખૂબ જ મજા આવશે. અહીં ભજીયાને મેં બેસનની કઢી, કાંદા અને મરચાં સાથે સર્વ કર્યા છે. તમે એને સોસ સાથે અથવા તો લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. વિડીયો અને રેસિપી સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો.